રામ સદવિદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। ચાલો આવી ગયા છીએ અમરધામ આશ્રમના આંગણામાં અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે અમરધામ આશ્રમનું। અત્યારે સાંજ પડવા આવી છે। આખો દિવસ તો ફૂલ તડકો, અત્યારે જો કે ભાદરવાનો તડકો પડે છે એટલે આખો દિવસ તો ફૂલ તડકો હોય છે ને અત્યારે હવે ઠંડુ વાતાવરણ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે। હજી સાંજે તો આનાથી પણ વધુ ઠંડુ વાતાવરણ થઈ જાય, કેમ કે કોઈ જાતનું પ્રદૂષણ ના હોય અને એકદમ ચોખ્ખી હવા આવતી હોય એટલે મજા જ આવ્યા રાખે અમરધામ આશ્રમ પર। આજે અમરધામ આશ્રમ પર મહેમાનો પધાર્યા છે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે। અને આ બાજુ અમારા ખેનીભાઈ એ લાગી ગયા છે કામમાં। આજે हमारा खेनी भाई ने वर्गेड़ा है हमें अमर रथ साफ करवा माटे। जो गाड़ी धुलाई करता है, साफ गाड़ी धुलाई करता हो? हाँ, साफ बोलता है, बढ़िया करता हो। हाँ चिकन अब पूछेगा कि मूसेगा बहुत बढ़िया करते हो गाड़ी धुलाई। जो आज फ्री था ने अचानक वरी एने कंईक मगजमां आवी गयुं એટલે મને કે લાવો એ કે હું ગાડી સાફ કરી દઉં એટલે એ વર્ગી ગયા છે અત્યારે ગાડી સાફ કરવામાં। बाकी बधाई प्रभुजीओ जे पण आपणे काम करता होय बधा प्रभुजीओ पोतपोताना काममां लागी गया। अने जो के अत्यारे तो मोस्ट ऑफली कंई काम होतुं नथी એટલે બધા फ्री थईने ज बेठा होय। એટલે અમાरा अंबाई रेडियो चार्जिंगमां मूक्यो तो हवे जाय ए बाजू जो रेडियानुं शुं अपडेट छे ए अंबाई आगळथी जाणीए आपणे। जय रामापीर अमरधाम आश्रमना शुं छे अंबाई? अंबाई ने टीशू भगत नी जोड़ी हो टण 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 अंबाई ने टीशू भगत नी जोड़ी पाછી सक्सेसफुल થઈ ગઈ એમને। તો બીજું રહેવા દો, ટણ હું પૂછું એનો જવાબ દો તમે। આપણે રેડિયો ચાર્જિંગમાં મૂક્યો મૂક્યો કે નથી મૂક્યો? મૂક્યો તો કયાક ચાર્જિંગ થઈ જાય એમાં? ઘણી વારમાં થાય। પછી શું કરવાનું? કામ ભરવાનું વજન। રેડિયો મારા હાટું હું લઈ આવ્યો તો ભલે લીધું હોય તો તમે સાંભળો એમ થોડું કાલે। તું ક્યાં પકડ મારે હારું લીયો હે બેન? ના ના મારા હાટું લઈ આવ્યા, તમારા હાટું નહીં ને। માથું હરખું જ છે તમારું। ક્યાં હરખું? એરિયો હરખું જ છે। શું હે ભગત? બાવે પણ હવે કેટલું પછી માથું હરખું કરવાનું થઈ તો ગયું। જો તમે રેડિયામાં સાંભળો બરોબર, હવે ના હવે ના આવે નહીં। આપણે રેડિયોની અંદર આવે જ છે ગીત અને તમે આખી રાત રેડિયો ચાલુ હોય ને, આખી રાત તમારે રેડિયો હે ને ચાલુ ને ચાલુ સવાર સુધી જો ઉઠીને જાવ પાણી પીવા। સવાર ઉઠીને પછી રેડિયો બંધ થાય પછી તો કામ તો હમણાં કઈ કરતા નથી તમે। શું કામ શું કરે છે? કામ કરાય ને તે શું કરે અહીંયા કે આ નીંદવાનું નથી ઓલી બાજુ બધું આપણું ખેતર હે આ બાજુ આપણા બગીચામાં બગીચાની વાત થાય। હા મને ખબર છે બગીચામાં કેવડું કેવડું ખડ થઈ ગયું નથી થઈ ગયું। બીજું કંઈક કામ હોય લાકડાનું બધું કામ નથી બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું કાંઈ કામ નથી તો આપણે રેડિયો જ સાંભળવાનો એમ ને? આમ ભાઈ સાંભળે રેડિયો। રેડિયોમાં શું શું સાંભળતા હોય? ના એ મને કયો ના એ જો હવે રેડિયો આવી ગયો આપણી આગળ, રેડિયોમાં તમે શું શું સાંભળતા હોય? ભજન આવે, ગીત આવે, પછી એમાં ઓલા સમાચાર આવતા ખબર તમને? એ આવે એ સમાચારમાં કેમ બોલે બોલો તો? એ મને થોડું આવડી કે ઓલા અહીંયા કે સમાચાર લેતા હોય શું લેતા એ વાડ જ હરખા થયા રાખશે મારી કોઈને। બોલજો બોલો તમે બોલો જ આજે અમે કરશું કેવી બટેટાની ખેતી એવું આવે ને? ક્યાં બટેટા? એમાં એવું બોલે ને કે આજે આપણે કેવા નામ ગમે એ બોલે એમ કે અમુક કાકા આગળથી શીખશું આજે આપણે બટેટાની ખેતી, એવું આવે કે ના આવે એમાં? એવું આવે ને એમાં? તો રેડિયો આવી ગયો તો આપણું પિક્ચર ભૂલાઈ ગયું શું તમને? ક્યાં પિક્ચર ભૂલાઈ ગયું? પિક્ચર આપણે બનાવવાનું નથી? ક્યાં બનાવવાનું નથી બનાવવું હવે? હું તે દૂરનો ક્યાં આજે આવ્યો જ નથી। કોણ? હું અહીંયા જ છું, તમે નથી આવતા। આજે આવ્યો એમ કે તમે નથી આવતા, હું તો અહીંયા જ છું। તને કહું હા હું કહું ના શું કહ્યો? બીજું ગીત ખરું ગીત આપણે રેડિયોમાં આખો દી સાંભળી જ છે આખી રાત, એટલે હવે મને ગીતનું ના કીધા તમે ના હા એ ખોટી વાત છે। આપણે સાંભળી જ છીએ એમાં અને વાળ બાળ હમણાં ટકો કરી નાખવો અમારે દાઢીને બધી। ના ના ટકો ટકો જો ભાઈ અહીંયા આપણે કઈ વાળ ના બાબરી રાખવાની નથી, બાબરી તમે સરખાઈ નથી રાખતા કાંઈ મીનાવા જાવ હો
એમ ના હાલે, એમ ના હાલે. આમ વાળ જામ મારી જેવા રાખવા હોય ને તો આમ કાયમી જવું પડે. હા તો એ જ કહું છું. એટલે તમારે હવે ટકો કરી નાખો. એટલે ને માએ હાથેથી કેવું ઓરાવી લીધું હશે ભાઈ. એમ કાંઈ હોય? એમ કાંઈ હોય કામ ના? એ ખોટી લપ જો પાછી. તમે તમારે રેડિયો આખો રાત સાંભળો તો હજી ગીતની લપ જ ચાલુ હોય તમારે. ના ગીત નથી વગાડવા. વાતું કરો, હું તમારે તો વાતું કરવા આવ્યા. ગીત નથી સાંભળવું આપણે, વાતું કરવી જ બોલો. બાકી હું જાઉં. હા તો તમે વાતું નથી કરતા શું કરો? નહીં બીડી નથી. બીડી આ રહી અહીંયા ક્યાં ગઈ? ઠૂઠિયા પડ્યા હતા. ઠૂઠિયા જ પીવાના. તમે ઠૂઠિયા જ પીવો. બીડી આપણે નિયમ જ કરી નાખો, ટાઈમ ટુ ટાઈમ. આખા દિવસમાં 4 ટાઈમ, 4 બીડી એટલે ઘણી. સમજાઈ ગયું? સમજાઈ ગયું? તો આને હું બાજુમાં રાખ્યો? બીજો મોબાઈલ તો ક્યાં મારો? એ વેચી નાખ્યો. વેચી નાખ્યો મેં. વેચી નાખ્યો મેં, કહું તો હું વેચી નાખ્યો મેં. એ બોલો જીમાં મારો જૂનો હતો ને વેચી નાખ્યો. તમારા પૈસા શું થાય? બધું તમારું જ છે, મારું કાંઈ છે જ નહીં. જેટલા થાય એટલા લઈ જાજો ને તમે. આપણે 200 કરોડ તો ભેગા કર્યા છે. ચાલો તો આજે અમરધામ આશ્રમ પર મહેમાનો પધાર્યા છે રસોડું આપવા માટે. તેમની પણ યાદી લઈ લઈએ આપણે. આજે અમરધામ આશ્રમ પર જેમનું રસોડું છે એવા સ્વર્ગવાસી રામુબેન પરસોત્તમભાઈ ફળદુ માખા કરોડ, એમને આજે શ્રાદ્ધ છે. એ નિમિત્તે બધા પ્રભુજીઓને શાક, રોટલી, ખીચડી અને છાશનો પ્રસાદ અર્પણ કરેલ છે. એમના દીકરા છે દીપકભાઈ ફળદુ, એમના તરફથી આજની બધી પ્રસાદી છે. તો સ્વર્ગવાસી રામુબેન એમના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે એવી પ્રાર્થના. સાથે સાથે દીપકભાઈ ફળદુ અને ફળદુ પરિવાર એમનો મા અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર. મા અમર આપ બધાને સુખી નિરોગી રાખે અને હંમેશા આવું સેવાકીય કાર્ય આપ કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના. આખો પરિવાર અત્યારે અમરધામ આશ્રમ પર આવી અને પોતાના હાથેથી જ પ્રસાદી બનાવી અને બધા પ્રભુજીઓને અર્પણ કરવાના છે. એ બદલ ફરીથી ફળદુ પરિવારનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર. આ બાજુ બધા પ્રભુજીઓ માટે બહેનો દ્વારા રોટલી બનાવવામાં આવે છે. માખા કરોડથી આપણા બધા મહેમાનો આજે પધારેલા છે. ફરીથી સાથી સેવા ગ્રુપ અને મા અમરધામ આશ્રમ બધાનો આભાર માને છે. મારા દક્ષાબા કંઈક ગુનગુન કરતા હતા. શું થઈ ગયું? મજા નથી ભાઈ, બેઠી છું. શું થઈ ગયું? હું પેટમાં દુખે ને કાલ નહોતા ગયા તો મને મજા નથી. ઓય એવું છે? શું છે? હું બપોરે શું જઈમાં? બપોર નથી જમી. હા, પેટમાં દુખતું એટલે હોય. આ બરોબર છે. બપોર નથી જમી. અત્યારે તો જમશો ને? હા, ને કાલ નાઈ લઈશ પછી અંદર બેહું. એવું સાંજે નીકળે, સવારે છે ને નો નીકળે. તડકો હોય ને? હા, તડકો. સાંજે સવાર નો નીકળે, અટાણે ઘડીક બે. આ મારા પિયુ બેન આવ્યા છો. અરે મારે છે બહુ મને. એમ કુટી કુટી કરી દે તો. કુટીભાઈ કરી દે. કુટીભાઈ મને મારે છે. હું બેઠી હોય ને મને મારીને વહી જાય. હવે નહીં મારે. નો મારતી હો. ન મારતી હો બાને. આમ ધબ્બા મારીને વહી જાય છે. એવું તો છોકરા કેને કીએ બા? છોકરા કેને કીએ? છોકરા વાર ના કરે કોણ કરે? હા હે? હા, સાચી વાત ને? બરાઈ હોય ડાયસો. એમની છોકરા વાર ના કરે તો કોણ કરે? કોણ કરે? સાચી વાત. કુટીભાઈ કરી દે બાને. કુટીભાઈ તુંય કરી દે. તુંય કરી દે. તુંય કરી દે. કાકુ લુલુ કરી દે. જોજી હવે બાને ના મારતી હો. હવા તો બાઈને નીકળી જાય. હા, બાઈને નકર રોવે અંદર પૂરે તો. હે? હા હા. નહીં શું છે બીજું નવીનમાં કયો? તમે બેઠી છું. બેઠા છો તો અહીંથી પગ કાપ નાખો આપણે. હા, કાપી નાખા. એમની ચક્કર કેટલા માર્યા તમે? મેં હવાર માર્યા હતા. હે બા, હવારે ચક્કર માર્યા હતા? ખોટું બોલે. હાલો ચક્કર મારો તો હાલો તો. ખોટું બોલતા હાલો. કેટલા મારવાના? એટલા 5. ઓહો હાલો 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 હાલો. તમારા દક્ષાબા હલતા થઈ ગયા હો. 5. હા 5. ચટડાઈ. હાલો 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 હાલો. હવારે ના મારું પણ અંધાર હતી. નકર તો મારું ભાઈ. હાલો હાલો ચક્કર મારો હાલો. ચક્કર મારતા મારતા નામ લેતું જાય ભગવાનનું. રામ 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 એમ લેતું જવાય નામ. મનમાં લેવાય નામ. મનમાં લેવાય. હા
ચાલો તો બધા પ્રભુજીઓ સાથે અમારો નિખાલસ આનંદ હોય ને એમાં જ જોકે મજા છે બધા પ્રભુજીઓ સાથે નિખાલસ આનંદમાં. ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.